વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, ઘણો બધી જાતના પુલાવ તો આપણે બનાવીને ખાતા હોય છે, પણ આજે હું એક અલગ જ ટાઈપનો પુલાવ બનાવતા શીખવાડું છું. એકદમ હેલ્ધી અને કોઈને પણ તકલીફ ના આપે, અને નાના મોટા વડીલો દરેકનો ફેવરિટ અને બધાને ભાવે એવો સરસ મજાનો જુવારનો આપણે પુલાવ બનાવીને તૈયાર કરેલો છે. તો ચાલો, જુવારનો પુલાવ બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી જુવાર લઈ લીધેલો છે. આપણે જે વ્હાઈટ જુવાર આવે છે ખાવાનો, એ જુવાર લઈ લેવાનો છે. એને એક તપેલીની અંદર નાખી અને 1 થી 2 વખત સરસ ચોખ્ખા પાણીમાં ધોઈ અને એની અંદર પાણી નાખીને 8-9 કલાક માટે પલાળી રાખવાનું છે. તમે આવો જ પુલાવ બનાવવા માટે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. બહુ જ સરસ મજાનો પુલાવ બનવાનો છે. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણું જુવાર 8 થી 9 કલાક પલળીને તૈયાર થઈ ગયો છે. એની અંદરથી બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે. અને પાણી નિતાર્યા પછી આપણે જુવારને એક કુકરમાં એડ કરી લેવાનો છે અને એની અંદર 2 થી 3 ગ્લાસ જેવું ચોખ્ખું પાણી નાખી અને આપણે જુવારને બાફી લેવાનો છે. હવે આ જુવારને બાફવા માટે આપણે 4 સીટી કરવી પડશે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 4 સીટી કરી લેવાની છે. અને તોય પણ તમને એવું લાગે કે હજી નથી પાક્યા તો તમે 1 વિસલ વધારે કરી શકો છો. પણ 4 વિસલ કર્યા પછી ઠંડુ થાય પછી હું કુકરનું ઢાંકણ ખોલી અને ચેક કરી લઉં છું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે જુવારના દાણા બફાઈ ગયા છે. અને આપણે ખીચડો કરવાનો હોય તો થોડાક વધારે બાફવા દેવાના છે, પણ આપણે પુલાવ કરવાનો છે અને પુલાવ આપણો છૂટો છૂટો હોય છે, એટલે આને એકદમ ઓવરકુક નથી કરી દેવાના. થોડાક દાણા છૂટા રહે એ ટાઈપનો આપણે પકવવાનો છે, એટલે 4 વિસલમાં સરસ થઈ જશે. હવે આ જુવારને આપણે કાણાવાળા બાઉલની અંદર આવી રીતે કાઢી અને નિતારી લેવાનો છે, એટલે દાણા બધા સરસ કોરા થઈ જાય અને બધું જ પાણી એમાંથી નીતરી જાય તો જ આપણો પુલાવ સરસ બનશે. હવે દાણા આપણા સરસ આવી રીતે નીતરી ગયા છે અને એની અંદર નાખવા માટેના આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ સરસ તૈયાર કરી દીધેલા છે. તો અહીંયા મેં કાજુ લીધેલા છે, લીલા ધાણા, સફેદ તલ, ગરમ મસાલો, બાફેલા સિંગના દાણા લીધેલા છે અને વટાણા લીધા છે. અને મરચાંની આવી લાંબી લાંબી સ્લાઈસ, લીમડાના પત્તા, ગાજર, કોબીજ, કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાં લઈ લીધેલા છે. અને એની અંદર નાખવા જનરલ મસાલા લેવાના છે. તો આપણે એક પેનમાં વઘાર મૂકી દીધેલો છે. તો અહીંયા મેં 1 પાવડા જેવું તેલ અને 2 ચમચી ઘી લીધેલું છે. ઘીની અંદર આપણે વઘારીએ છીએ પુલાવ તો બહુ જ સરસ ટેસ્ટ આવે છે. જો તમને ઘી ના પસંદ હોય તો તમે એકલા તેલમાં પણ વઘાર કરી શકો છો અને એકલા ઘીમાં પણ કરી શકો છો, પણ અહીંયા મેં બધું મિક્સમાં લીધેલું છે, તેલ અને ઘી બંને. હવે તેલ અને ઘી સરસ આપણું ગરમ થઈ જાય પછી એની અંદર આપણે વઘાર કરી લેવાનું છે. તો સૌથી પહેલાં એની અંદર આપણે રાઈ નાખશું. રાઈ સરસ તતડી જાય પછી એની અંદર આપણે જીરું એડ કરવાનું છે. રાઈની કચાશ રહી જશે તો ટેસ્ટમાં મજા નહીં આવે, એટલે રાઈના બધા જ દાણા સરસ ફૂટી દેવાના છે. ત્યારબાદ આપણે એની અંદર જીરું અને હિંગ એડ કરવાનું છે. ચપટી હિંગ એડ કરી લીધેલી છે. અને મેં અહીંયા વટાણાના દાણા, લીલા દાણા કાચા જ લીધેલા છે, બાફેલા નથી લીધા. એને તેલમાં નાખીશું એટલે સરસ ફૂટી જશે અને આપણા બધા જ વટાણા પાકી જશે, એટલે એને બાફવાની જરૂર નથી. એને કાચા લેશો તો પણ ચાલશે. તમે જોઈ શકો છો બધા જ વટાણા આપણા સરસ પાકી ગયા છે. હવે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી અને તાવેતાની મદદથી આવી રીતે મિક્સ કરી લેવાના છે. આની અંદર તાવેતાનો જ ઉપયોગ કરવાનો છે, જેથી કરીને આપણને મિક્સ કરતાં સારું ફાવે ને આપણું વેજીટેબલ બહુ તૂટી ના જાય એટલા માટે. હવે સફેદ તલ એડ કરી અને એને પણ સરસ પાકવા દેવાના છે. તલ નાખ્યા પછી આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે, એટલે તલ ઉડીને બહાર ના આવી જાય. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બધી વસ્તુ સતળાઈ રહેલી છે. હવે એની અંદર આપણે કાજુના ફાડા એડ કરી લેવાના છે. કાજુના ફાડા એકદમ ઓપ્શનલ છે. પુલાવનો દેખાવ અને ટેસ્ટ સારો આવે એના માટે મેં એડ કરેલા છે, પણ ના કરો તો પણ ચાલે, તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને કાજુ પણ આમાં સરસ સતળાઈ જાય છે. હવે લીલા મરચાંની આવી લાંબી સ્લાઈસ કરેલી હતી એ અને લીમડાના પાન આમાં એડ કરી લેવાના છે.
એટલે મરચાં પણ સરસ પાકી જાય અને લીમડાની સુગંધ પણ આમાં બેસી જાય. તો આની સ્મેલ એકદમ સરસ આવી રહેલી છે. ઘીમાં વઘાર કરીએ છીએ એટલે બહુ જ સરસ લાગે છે. હવે આની અંદર આપણે બાફેલા સિંગદાણા એડ કરી લેવાના છે. તમે લાસ્ટ સુધી મારા વિડીયોમાં બન્યા રહેજો તો તમને દરેક વસ્તુ ખ્યાલ આવશે. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે સૌથી પહેલાં આપણે એની અંદર ગાજર, કોબીજ અને કેપ્સિકમ એડ કરી લેવાના છે. કેમ કે આ 3 વસ્તુને પાકતા થોડીક વધારે વાર લાગતી હોય છે. એટલે આ 3ને પહેલાં એડ કરી અને સરસ મજાના મિક્સ કરી અને 2 થી 3 મિનિટ પાકવા દેવાના છે. ત્યારબાદ એની અંદર આપણે ડુંગળી અને ટામેટાં નાખીશું, કેમ કે એ બંનેને પાકતા વાર નથી લાગતી. હવે આપણે આ વેજીટેબલના ભાગનું આમાં મીઠું એડ કરી લેવાનું છે. તો અહીંયા પોણી ચમચી જેવું મેં મીઠું એડ કરેલું છે. મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે. તમારું મીઠું કેવું છે એ પ્રમાણે લેવાનું છે. અને પુલાવનો કલર એકદમ સરસ આવે એના માટે મેં ચપટી હળદર એડ કરેલી છે. તો તમે જોઈ શકો છો તરત જ આનો કલર સરસ ચેન્જ થઈ ગયો અને એકદમ કલરફુલ આપણું વેજીટેબલ લાગી રહેલું છે. અને પુલાવ પણ આપણો એકદમ સરસ કલરફુલ બનીને તૈયાર થવાનો છે. હવે આને સરસ આવી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ સરસ પાકવા દેવાના છે. અને ઓવરકુક નથી કરવાના. 70-80% પાકી જાય પછી આપણે એની અંદર જુવાર એડ કરીએ છીએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું તેલ પણ છૂટું પડતું જાય છે અને વેજીટેબલ પણ આપણું સરસ સતળાઈ ગયું છે. અને આની સુગંધ તો બહુ સરસ આવી રહેલી છે. હવે એક ગાજરના ટુકડાને આવી રીતે આપણે પ્રેસ કરીને જોઈ લઈશું. ઓલમોસ્ટ આપણું વેજીટેબલ સરસ પાકી ગયેલું છે. હવે એની અંદર આપણે ડુંગળી અને ટામેટાં એડ કરી લેવાના છે. ડુંગળીની આપણે આવી રીતે ઊભી સ્લાઈસ કરેલી છે અને ટામેટાં ચોરસ પીસમાં આપણે કટિંગ કરેલા છે. કેમ કે ડુંગળી તરત પાકી જતી હોય છે અને એકદમ ઘરી ના જાય એટલા માટે આપણે થોડાક આવા લાંબા ટુકડા રાખવાના છે. આ વેજીટેબલ પુલાવને તમે લંચ બોક્સમાં લઈ જઈ શકો છો, બાળકોને ભરી આપી શકો છો, વડીલો પણ ખાઈ શકે છે. બધા લોકો આ પુલાવનો એન્જોય કરી શકે છે. હવે મેં 1 ચમચી આપણું જે રેગ્યુલર મરચું ખાતા હોય અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે. અને ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1 ચમચી ધાણા જીરું એડ કરેલું છે. અને ચપટી આપણે ગરમ મસાલો લઈ લેવાનો છે. આનાથી પુલાવનો ટેસ્ટ બમણો આવશે. અને બધાને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. પુલાવનો કલર થોડોક લાલ આવે એના માટે આપણે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે. તીખાસમાં એકદમ ઓછું હોય છે, ખાલી એનો કલર બહુ સારો આવતો હોય છે એટલે આપણે કાશ્મીરી મરચાંનો પણ આમાં ઉપયોગ કરેલો છે. હવે ઢાંકણ બંધ કરી અને આને 2 મિનિટ જેવું સરસ પાકવા દેવાનું છે. અને 2 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મસાલા ને બધું સરસ ડ્રાય થઈ ગયું છે. હવે આની અંદર આપણે બાફેલો જુવાર એડ કરી લેવાનો છે. આ પુલાવ જેવું બનાવવું એ 3 વ્યક્તિના માપથી બનાવેલો છે. હવે આને સરસ મજાનું બધું જ વસ્તુ મિક્સ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો પુલાવ દેખાઈ રહેલો છે આપણો. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો પુલાવ આપણો બનીને તૈયાર થયો છે. અને આની સુગંધ તો જોરદાર આવી રહેલી છે. ઘીમાં વઘાર્યો છે એટલે બહુ સરસ સ્મેલ આવે છે. અને બધા જ વેજીટેબલ્સ આવે છે એટલે ટેસ્ટ પણ બહુ સારો લાગે છે. હવે ચમચાની મદદથી આપણે હળવા હાથે આને સરસ આવી રીતે મિક્સ કરતા જઈશું. અને જુવારના દાણામાં આપણા વેજીટેબલ્સ અને મસાલા સરસ ભળી જાય ત્યાં સુધી આને થોડીક વાર રહેવા દેવાનું છે. ત્યારબાદ આપણે આને ગેસને બંધ કરવાનો છે. તો છે ને એકદમ સરસ. તમે કોઈ દિવસ આ પુલાવ બનાવ્યો છે અને બનાવ્યો હોય તો મને કમેન્ટમાં કહેજો કે તમે કેવી રીતે બનાવો છો. અને જો ના બનાવ્યો હોય તો આ રેસીપીથી તમે બનાવજો અને પછી મને કહેજો કે તમારો પુલાવ કેવો બને છે. હવે લીલા ધાણા નાખી અને આપણે સરસ મિક્સ કરી લેવાના છે. લીલા ધાણાનો ટેસ્ટ સરસ આવતો હોય છે અને એનાથી દેખાવ પણ બહુ સારો આવે છે. અને લીલા ધાણા હેલ્ધી હોય છે એટલા માટે આપણે આની અંદર નાખીને ખાઈએ છીએ.
તો ચલો પુલાવ આપણો રેડી છે. એક સર્વિંગ બાઉલની અંદર લઈ અને આપણે પુલાવને સરસ સર્વ કરી લેવાનું છે. તો છે ને એકદમ સરસ આપણો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. તમે ડાયટમાં પણ આનો પુલાવ લઈ શકો છો. ડાયટિંગ કરતા હોય તો જુવારનો પુલાવ એકદમ હેલ્ધી ગણાય છે. તો ડાયટિંગમાં પણ તમે આ પુલાવ લઈ શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો જુવારનો પુલાવ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.